બરોબર છે બરોબર છે જય હો એ માતા તારો પોચ ફૂલો નો કેવો क्या बात है सर, क्या बात है सर। તો જય મહેન્દ્ર મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો તમે વિડીયોમાં જોઈ દીધું બીજા પ્રકારનું વિડીયો એડિટિંગ કરો છે મિત્રો, તો એથી એલર્ટ મોશન ઓપન કરી જાય છે મિત્રો. આવી રીતે એલર્ટ મોશન ઓપન થઈ જાય એટલે મિત્રો પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી જાય છે મિત્રો. એથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીને મિત્રો એથી તમને સોંગ આપેલું છે અને ફૂલ પ્રોજેક્ટ આપેલું છે. તો પહેલાં આપણે સોંગ ઉપર ક્લિક કરી જાય છે મિત્રો. એથી સોંગ ઉપર ક્લિક કરી જાય છે. સોંગ ઉપર ક્લિક કરીને મિત્રો એથી બોક્સ ઉપર ક્લિક કરશે. બોક્સ ઉપર ક્લિક કરીને આના પર ક્લિક કરશે. એના પર ક્લિક કરીને મિત્રો ફરીથી બોક્સ પર ક્લિક કરશે. બોક્સ પર ક્લિક કરીને મિત્રો કોપી લેયર કરી દે છે મિત્રો. કોપી લેયર કરીને એથી ઉપર જોઈ શકો ચૂનો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરી દે છે. બેગ આવી જાય છે મિત્રો. આવી રીતે બેગ આવી જાય એટલે મિત્રો પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દે છે મિત્રો. એથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દે છે. તો મિત્રો આવી રીતે પ્રોજેક્ટ આવી જાય એટલે બોક્સમાં જવાનું છે. ફરીથી બોક્સના પર ક્લિક કરીને મિત્રો એથી પીસ લેયર કરી દે છે મિત્રો. તો મિત્રો આવી રીતે આપણે સોંગ આવી જાય એટલે સોંગ ઉપર ક્લિક આવી જાય. સોંગ ઉપર દબાઈને નાખવાનું છે મિત્રો. એથી નેચર લાવી જાય છે મિત્રો. બધી લેયરોને નેચર લાવી જાય છે મિત્રો. આવી રીતે ઉપર ક્લિક કરીને મિત્રો એથી આવી રીતે નેચર લાવી રહ્યા છે. બધી લેયરોને નેચર લાવી જાય છે મિત્રો. મિત્રો કંઈ પણ લિરિક્સમાં ચેન્જ કરવું હોય તો મિત્રો એથી લિરિક્સ પર ક્લિક કરીને મિત્રો એડિટ ટેક્સમાં જવાનું છે. એડિટ ટેક્સમાં જઈને મિત્રો તમારે ગમે તે ચેન્જ કરવું એ કરી લેવાનું છે. તો મિત્રો આવી રીતે તમને લિરિક્સ લખેલી આપેલી છે. તો એથી આપણે ફોટો એડ કરવાનો છે મિત્રો. એથી ફોટો એડ કરવા માટે હાથ પોઈન્ટ પોચ ઉપર આવી જાય છે મિત્રો. આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એ ઓપ્શન ઉપર ક્લિક કરીને મિત્રો કલર એપ્લિકમાં જવાનું છે. કલર એપ્લિકમાં જઈને બધો ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. મારે પહેલાંથી ફોટો એડ કરેલો છે એટલે મારે પહેલાંથી આવે છે. મિત્રો તમારે આ રીતે આવશે એટલે આના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. ત્યાંથી તમને ગેલેરી ઉપર લઈ જશે. ગેલેરી ઉપર લઈ જઈને તમે ગમે તે ફોટો એડ કરી દેવા છે મિત્રો. મિત્રો આપણે બીજો ફોટો એડ કરવાનો છે મિત્રો. તો એથી આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એ ઓપ્શન પર ક્લિક કરીને કલર એપ્લિકમાં જશે. કલર એપ્લિકમાં જઈને મિત્રો ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. તો આપણે ત્રીજો ફોટો એડ કરવાનો છે. તો ત્રીજો ફોટો એવી રીતે એડ કરવાનો છે. આના પર ક્લિક કરીને કલર એપ્લિકમાં જવાનું છે. કલર એપ્લિકમાં જઈને ફોટો એડ કરી દેવાનો છે. તો મિત્રો આવી રીતે ફોટો એડ થઈ જાય એટલે મિત્રો તમે જોઈ શકો છો આપણે ત્યાં સુધી પ્રકારનું વિડીયો એડિટિંગ થઈ ગઈ છે મિત્રો. ત્યાંથી ગેલેરીમાં સેવ કરવાનું છે. એના ઉપર ત્રિકોણનો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. એના પર ક્લિક કરીને એસી રાખીને એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો. તો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે મિત્રો. અને મારી ચેનલ ઉપર તમે ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી ટેલિગ્રામ ચેનલને જે જોઈન ના થાય તો જોઈન થઈ જજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.